ભાજપની બેઠકમાં સી.આર. પાટીલે સંકેત આપ્યા છે. ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. ધારાસભ્યો પદાધિકારીઓને આ બેઠકમાં સંકેત આપ્યા. મંત્રીમંડળમાં સ્થાન મળનાર નસીબદાર હશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આ સંકેત આપ્યા છે. આપણે જલ્દી 2 વખત મળીશું તેવી સી.આર. પાટીલ દ્વારા ટકોર કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સંકેત આપ્યા છે. હિરેન રાવલ વધુ વિગતો સાથે જોડાયેલા છે. જી હિરેન. જી હિરેન. હિરેનનો ફરી સંપર્ક કરવાની કોશિશ કરીશું. ત્યારે સી.આર. પાટીલ દ્વારા જે સંકેત આપવામાં આવ્યા છે, મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. હિરેન ફરી એકવાર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી હિરેન, જણાવશો, મંત્રીમંડળના વિસ્તરણના સંકેત આપવામાં આવ્યા છે. ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે તેવા સંકેત સી.આર. પાટીલ દ્વારા આપવામાં આવ્યા છે. આપણે જલ્દીથી જ 2 વાર મળીશું, 2 વખત મળીશું તેવું કહેવામાં આવ્યું છે તેમના દ્વારા. પ્રમુખે ટકોર કરી છે. સી.આર. પાટીલે ભાજપની બેઠકમાં આ સંકેત આપ્યા છે. મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. હિરેન જોડાયેલા છે. જી હિરેન. પ્રદેશ કાર્યાલય ખાતે આજે જે બેઠક મળી હતી, આ બેઠકમાં 2 સંકેતો એમના દ્વારા આપવામાં આવ્યા છે. એક નવા પ્રદેશ પ્રમુખ અને બીજું રાજ્ય સરકાર એટલે કે મંત્રીમંડળના વિસ્તરણ. સી.આર. પાટીલે ધારાસભ્યો અને પ્રમુખોની આ બેઠકની અંદર કહ્યું હતું કે ખૂબ ઝડપથી નવા પ્રદેશ પ્રમુખ છે એ સંગઠનને મળશે, એટલે કે સંભવતઃ 30 તારીખની આસપાસ જ આ નામની જાહેરાત થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. બીજી તરફ રાજ્ય સરકારમાં ફેરફારને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. સરકારમાંથી તૈયારીઓ, સંગઠનમાં પણ આ અંગેની બેઠક વગેરે થઈ ચૂક્યું છે અને ખૂબ નજીકના સમયમાં જ જે ધારાસભ્યો નસીબદાર ધારાસભ્યો હશે એમનો નંબર લાગશે એ પ્રકારે પણ નિવેદન આ બેઠકની અંદર કરવામાં આવ્યું છે. એટલે આ બંને બાબતો મંત્રીમંડળમાં નવા મંત્રી બનવા માટે અને નવા પ્રદેશ પ્રમુખ આ બંનેને લઈ અને સંકેતો સી.આર. પાટીલે આ બેઠકની અંદર આપ્યા છે. જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે.